વડોદરા શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા લથડી રહી છે, ત્યારે શહેરમાં આવેલા નાગરવાડા નવી ધરતી ગોલવાડ ખાતે એક ઈસમને કોલ કરીને બોલાવી તેને જબરદસ્તીથી બાઇક પર બેસાડી તેને કિડનેપ કરી લઈ જઈને બેઝબોલ ફટકા મારવામાં આવ્યા। આ કિસ્સામાં ચાકુ પણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાંથી ભાગી છૂટ્યો ઈસમ અને ત્યાંથી તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરતા જ ઘટના સ્થળ ઉપર પોલીસના માણસો દોડી આવ્યા હતા અને આરોપી ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો। એક લુખ્ખો રહેતો જેનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે, એના પર ગંભીર ગુનાઓ પણ પહેલા દાખલ છે, લૂંટ છે, એવા બધી ફરિયાદો પણ દાખલ ભૂતકાળની અંદર ફરિયાદો થયેલી હતી। આજે એને મને 4 થી 5 ફોન કર્યા કે કઈ છે ભાઈ તું, તો મેં એવું કીધું કામ બોલ ને ભાઈ, તને તારું કામ શું છે? તો કે કામ છે, મારા કામ છે, તું આવીને। તો મેં કીધું કલાક પછી આવું છું। ફરી પાછા ફોન કર્યા તો મેં કીધું કલાક પછી આવું છું। તો 5 મિનિટમાં હું એન્ટર થઈ ગયો મારા મહેલામાં। તો મારા મહેલામાં જો એન્ટર થયો, મારી રાહ જોતો હતો। મેં મારી ગાડી 4 વ્હીલર પાર્ક કરી અને પછી મારા 4 વ્હીલર પાર્ક કરીને એને કીધું મેં કે ભાઈ બોલ શું હતું? તો કે નાકા પર આવીને કામ છે। મેં કીધું અહીંયા બોલ ને, તું બોલ અહીંયા। તો કે ના નાકા પર આવીને કામ છે। તો મેં એની ગાડી પર મને જબરજસ્તી લઈ ગયો અને નાકા પર 3 થી 4 ફટકા મારી દીધા અને મારી હત્યાના ઈરાદે જ આવ્યો હતો। તો સામેનો જે વિસ્તાર છે ને, એ ટોટલી સામેનો વિસ્તાર ગુજરાતી ક્રોસ કરી અને મુસ્લિમ વિસ્તાર આવે છે। તો જો એ હું ત્યાંથી ભાગ્યો ના હોત ને તો તાત્કાલિક ધોરણે મારું મર્ડર જ થઈ જાત। હું ભાગ્યો ના હોત તો આ વડોદરા શહેરની અંદર નાગરવાડા વિસ્તારની અંદર બીજી તપન પરમારની જે હત્યા થઈ ને, એવી મારી હત્યા થઈ જાત હું ભાગ્યો ના હોત। કાદર પઠાણ એટલે એને પોલીસે છારાઓ ના જોઈએ। જેવી રીતે ગૃહમંત્રીએ કહ્યું છે કે ભાઈ આ લુખ્ખાઓનો વળગોળો કાઢવામાં આવશે, તો કારેલીબાગ પોલીસના જે પીઆઈ છે અને સાથે જે ડિસ્ટાફ છે તાત્કાલિક ધોરણે આ લુખ્ખાને ખોરી લાવે અને આને સબક શીખાડે તો બીજી કોઈ ઘટના ના ઘટે। નહીં તો વારંવાર હિન્દુઓ પર હુમલા થાય છે અને કોઈ પણ જગ્યા પર તમે જુઓ તો પોલીસ કામ કરે છે એવું બી નથી કરતી। પરંતુ હું એવું કહેવા માંગીશ કે પોલીસ આ મેટરની અંદર કામ કરીને બતાવે, નહીં તો આ બીજી હત્યા થશે। કારણ કે ખંજર જેવું હતું અને બેસબોટનો ફટકો હતો એની ગાડી પર અને ખુલ્લે આમ આ વ્યક્તિ આ 1-1.5 વર્ષ પહેલાં નાગરવાડા નવી ધરતીની અંદર ખુલ્લે આમ તલવાર લઈ અને ગોલવાડામાં ઘૂસ્યો અને પછી પાછો નીકળ્યો હતો। એક આ પગમાં અહીંયા વાગેલું છે, એક અહીંયા નીચે પગમાં વાગેલું છે, હાથમાં થોડું વાગેલું છે। એસએસસી હોસ્પિટલની અંદર હમણાં ટ્રીટમેન્ટ કરાવવા જવું છે। પોલીસે એવું કહ્યું કે અમે એના ઘરે જઈને આવ્યા અને એવું ખબર પડી કે ત્યાંથી એ ભાગી ગયો છે। તો ભાગી ગયો છે તો ભાઈ દેશ છોડીને નથી ભાગી ગયો, એને તાત્કાલિક ધોરણે લાવો અને લુખ્ખાનો વળગોળો કાઢો, જેમ કે નાગરવાડાની અંદર બીજી હત્યા ના થાય। કેમ કે આ દિવસે ને દિવસે લુખ્ખા તત્વો જે લુખ્ખાગીરી કરે છે, એ લુખ્ખા તત્વોનું જે ડેરિંગ છે ને એ ખુલતી જાય છે। તો એ ખુલે ને તો વડોદરા શહેરના પોલીસ કમિશનર આ લોકોને ડામવાનું કામ કરે। એક જ જણ હતો અને એની ગાડી પર બેસબોટનો ફટકો હતો અને અહીંયા છે ને હંતાળેલું ખંજર હતું અને ડાયરેક્ટ જ મારી જ દીધા 3-4 ફટકા જાહેરમાં અને બીજી બધી પબ્લિક ત્યાં જોતી હતી। કારણ કે એક પણ ગુજરાતી કે હિન્દુ ત્યાં ગલીમાં નહોતો, ટોટલી એ મુસ્લિમ વિસ્તાર છે। તો ત્યાં લઈ ગયો નાકા પર મને એ બાકી મેં કહ્યું કે ભાઈ અહીં બોલ, તારે કામ શું છે? તો કે બેસ ગાડી પર કામ છે। મેં કહ્યું કામ બોલ, એટલે એક જોતા ત્યાંથી મને ઘરેથી જબરજસ્તી લઈ ગયો। અપહરણની ફરિયાદ દાખલ થાય, સાથે સાથે આવી રીતે હુમલાઓ કરવામાં આવે છે તો આ લોકોને સાખી લેવાના જોઈએ પોલીસે અને તાત્કાલિક ધોરણે આનો વળગોળો કાઢવો જોઈએ। નાગરવાડા નવી ધરતીના નાકા પર આવેલો 10 નંબર સ્કૂલની સામેનો પટ્ટો જે છે, એ સામેના પટ્ટાની અંદર વડીવાડી કહેવામાં આવે છે માર્કેટ, બસ એ 3 રસ્તા પાસે ત્યાં સીસીટીવી કેમેરા પણ છે। કોઈ અદાવત નહીં, કોઈ ઝઘડો નહીં, મેલ્લામાં એ રહે છે, હું રહું છું, એવી રીતે એકબીજાને ઓળખતા હોય કે ભાઈ આ કાદર પઠાણ છે, આ યોગેન્દ્ર બારોટ છે, આખું છે એ રીતે। બાકી એ લોકોનો ધંધો આખો અલગ, આપણો ફિલ્ડ આખો અલગ, આપણે નીતિ પ્રમાણે ચાલવાવાળા છે। અને મેં જે સ્ટેટમેન્ટ આલેલું કે ભાઈ રાતે જ્યારે 11:15-11 વાગે જ્યારે ભજન બંધ કરાવવામાં આવ્યું, રામ ભગવાનના જન્મદિવસના દિવસે ભજન બંધ કરવામાં આવ્યું, તો મેં બોલ્યો અંદર કે ભાઈ કારેલીબાગના પોલીસના કર્મચારીઓને ખાલી જે હિન્દુઓના જે તહેવાર હોય છે એ તહેવારે બંધ કરાવવા આવી જાય છે। તો હું એવું બોલ્યો કે ભાઈ તમે બીજી જગ્યા પર જાઓ છો તો તમારા હાથ થથડે છે, એ ખોટું નથી બોલ્યો મેં। જ્યારે કવાલીને બધું વાગતું હોય છે ત્યારે ત્યાં જગ્યા પર પોલીસ જતી જ નથી, આ એક સત્ય જ છે। અને જે પોલીસના અમુક સ્ટાફના જે સારા લોકો છે એમને અત્યારે બી મને કહ્યું કે ના તારી વાત બિલકુલ સાચી જ છે, પણ અમે કાયદાની અંદર રહેવાવાળા છે એટલે અમે નથી બોલી શકતા, પણ તું બિલકુલ સાચો છે, ફરિયાદ હાલ, એનો વળગોળો કાઢીશું અમે, એવું કહ્યું છે। એ મને 4-5 ફોન કર્યા એટલે ઘડી વારંવાર મને બોલાય કરતો હતો, તો મેં એ લુખ્ખાનો નંબર જ સીવ નહીં મારી પાસે।
એ નંબર જ નથી એનો. કારણ કે એ લુખ્ખાનો નંબર રાખીને હું શું કરું? કારણ કે એમનું કામ જ છે લુખ્ખાગીરી કરવાનું. તે લુખ્ખાનો નંબર 4-5 ફોન મારા ટુ કોલરમાં જોયું મેં કે કાદર પઠાણ. તેનો ફોન આવ્યો તો મેં કીધું ભાઈ કામ બોલ ને તું. તે કે કામ છે. એટલે પ્લાનિંગના હિસાબે પ્લાનિંગ કરીને જ આવ્યો હતો. મારે મારી નાખવાનું કાવતરું જ હતું. નશો કરેલો જ હતો. એ લોકો નશો કરે છે. અહીંયા આપણે જે મસાણ છે કારેલીબાગ મસાણ, ત્યાં ગાંજો પાણી બધું પીવે છે, દારૂ પીવે છે, ગાંજો પીવે છે, એ બધું પીવે જ છે ને આપણે પીધેલી હાલતમાં જ હતો. જ્યારે આ હત્યા થઈ, તપન પરમારની હત્યા થઈ, ત્યારે બધા જે હત્યા કરવાવાળા નશામાં જ હતા. તો આ નશામાં બીજું મર્ડર આજે થાત નાગરવાડા વિસ્તારમાં. એટલે કારેલીબાગ પોલીસ સ્ટેશનના જે સક્ષમ પીઆઈ કહેવામાં આવે છે વ્યાસ સાહેબ, અને નવા ડિસ્ટર્બના સારા માણસો આવ્યા છે જે ભૂતકાળની અંદર સારી કામગીરી કરેલી છે 3 જણ. તો એ લોકોનું કહેવા માગું છું કે ભાઈ કારેલીબાગ પોલીસ વારંવાર વિવાદમાં ના આવે તો આ લુખ્ખાનો વળગોળો કાઢવામાં આવે એટલી માંગ છે.